હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું મટર હાંડવાની રેસિપી। અને આ હાંડવો સવાર અને સાંજ નાસ્તામાં માટે એકદમ બેસ્ટ રેસિપી છે અને કઈ રીતે બનાવવી અને એ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ જેટલી સૂજી લેવાની છે અને એમાં અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે। બની શકે ત્યાં સુધી ખાટા દહીંનો જ ઉપયોગ કરવો, અને ખાટું દહીં તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો। પછી આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને એનું આવી રીતે ઘટ બેટર બનાવી લેવાનું, અને બેટરને આપણે અડધી કલાકનો રેસ્ટ આપવાનો છે। હવે આ બેટર રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવી લઈએ। એના માટે ચીલી કટરમાં મેં 1 કપ જેટલા પારબોલ વટાણા લીધા છે અને એમાં 2 નંગ જેટલા તીખા લીલા મરચાં એડ કરશું અને થોડા એવા કોથમરીના પાન એડ કરશું અને નાનો એવો આદુનો ટુકડો ઉમેરશું અને એને આપણે અધકચરું વાટી લેવાનું છે। અને જો તમારી પાસે ચીલી કટર ન હોય તો તમે મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર પણ એની અધકચરી પેસ્ટ વાટી શકો। અને આ હાંડવો છે એટલો હેલ્ધી છે કે તમે નાના બાળકોને નાસ્તામાં પણ દઈ શકો અને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે ઘરે એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। અને આ પેસ્ટ છે આપણી તૈયાર છે, તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે જે બેટર રેસ્ટ કરવા માટે રાખ્યું હતું એ બેટર છે હવે હાંડવો બનાવવા માટે એકદમ રેડી છે। અને એમાં આપણે જે પેસ્ટ બનાવી હતી વટાણાની એ આમાં એડ કરી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અને પછી આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને એમાં તમને જો જરૂર જણાય તો પાણી એડ કરજો। મને જરૂર લાગી હતી એટલે મેં 1/4 કપ જેટલું પાણી એડ કરેલું છે અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને આ રીતનું લચકા પડતું બેટર તૈયાર કરી લેવાનું છે। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બેટર છે એ વધારે પડતું પતલું ન હોવું જોઈએ ને ઘટ્ટ જ રાખવાનું। અને જેટલા બેટરનો તમારે હાંડવો બનાવવો હોય એટલું બેટર તમારે અલગ વાસણમાં કાઢી લેવાનું છે અને એમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરવાનો છે। અને હું તમને અત્યારે એક હાંડવાનું બતાવી રહ્યું છું એટલે મેં એ પ્રમાણે ઈનો એડ કરેલો છે। અને એના ઉપર 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। અને હવે આપણે વઘાર કરવા માટે એક પેનમાં અથવા તો તમારે જેમાં હાંડવો બનાવવો હોય એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરશું અને એમાં ચપટી જેટલા રાઈના દાણા અને તલ એડ કરીશું અને એનાથી જે હાંડવાનો રિયલ ટેસ્ટ છે એ આવે છે। અને રાઈ અને તલનો જે ક્રન્ચી ટેસ્ટ આવે છે એ ખૂબ જ સરસ લાગે છે। અને પછી રાઈ અને તલ છે એ થોડા તળી જાય પછી આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરશું અને પછી આપણે જે બેટર બનાવ્યું હતું એ બેટર એમાં એડ કરશું। લગભગ 5 થી 6 ચમચી જેટલું બેટર મેં એડ કરેલું છે અને મને થોડો પતલો જ હાંડવો પસંદ છે। જો તમને વધારે જાડો હાંડવો પસંદ હોય તો તમે એ રીતે બેટર એડ કરજો। અને કેમ કે આપણે એમાં ઈનો ઉમેરેલો છે એટલે બેટર છે થોડું એવું ફૂલશે અને એમાં થોડી એવી જાળી પણ પડશે એટલે બહારથી સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ એવો સોફ્ટ બને છે। અને વરસાદ પડતો હોય ત્યારે પણ તમે આવી રીતે ગરમા ગરમ ફટાફટ નાસ્તો તૈયાર કરી શકો ને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે જ છે મેં જેમ કીધું એ પ્રમાણે। અને જ્યારે પણ તમે હાંડવો બનાવો, જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે બેટર એડ કરો ત્યારે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખવાની, એટલે તમારો જે હાંડવો છે એ જરા પણ ચોંટશે નહીં। અને પછી ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની। તમે જોઈ શકો છો કે ઉપરનું જે પડ છે એ ડ્રાય થઈ ગયું છે અને નીચેથી સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે। અને આપણે હાંડવાને પલટાવી લેશું બીજી સાઈડ અને એને પણ આપણે સરસ એવો ક્રિસ્પી થવા દેશું। અને ગેસની ફ્લેમ છે સાવ સ્લો જ રાખવાની એટલે અંદરથી સરસ એવો હાંડવો છે એ કૂક થઈ જાય। અને સાઈડમાં મેં થોડું એવું તેલ પણ એડ કરેલું છે અને તમે જોઈ શકો છો કે આપણો હાંડવો છે એ બંને બાજુ સરસ રીતે ક્રિસ્પી એવો કૂક થઈ ગયો છે।
અને હવે આપણે એને ડીશમાં કાઢી લેશું. અને હાંડવાને મેં 4 પીસમાં કટ કરેલા છે. અને આ હાંડવો છે એને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલો છે. તમે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો. અને આની પહેલાં મેં મારી ચેનલ ઉપર ટોમેટો કેચઅપ અને લીલી ચટણી બંનેનો વિડીયો મેં પહેલાં બતાવેલો છે. તો તમે એ ન જોયો હોય તો એ જરૂરથી જોઈ લેજો. તમે જોઈ શકો છો કે કેવો પરફેક્ટ સરસ હાંડવો બન્યો છે. અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. તમે ઘરે એકવાર જરૂર આ રેસીપી ટ્રાય કરજો. અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર શેર કરજો. અને નેક્સ્ટ તમારે કઈ રેસિપી શીખવી છે મારી પાસેથી એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.